સુરત પુણાગામ વિસ્તારમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંતનગર સોસાયટી થઈ મારુતિનગર કૃષ્ણાનગર લક્ષ્મીનગરથી પીરની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતાં વધુ સમયથી ખોદી નાખવામાં આવેલ રસ્તો હજુ સુધી નહીં બનતા સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ માર્ગને કોઈ કારણસર ખોદી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેના પુનર્નિર્માણનું કામ શરૂ કર્યા વગર તેને તેવી જ સ્થિતિમાં છોડી દેવામાં આવ્યો। આ અવ્યવસ્થાને કારણે વાહન વ્યવહારમાં ભારે અડચણ ઊભી થઈ રહી છે। તેમજ પગપાળા ચાલનારાઓ, ખાસ કરીને વૃદ્ધ અને બાળકોને ઊંડા ખાડા અને ખાડા ટીકરાવાળા રસ્તે ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તાની ખરાબ સ્થિતિથી કંટાળી ગયેલ સ્થાનિક રહીશોએ જણાવ્યું તેઓએ આ અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને કોર્પોરેટરને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી। એક સ્થાનિક રહીશે ફરિયાદ કરી કે અમે દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, ધૂળ અને કાદવને કારણે અનેક લોકો બીમાર થઈ ગયા છે। અમે કોર્પોરેટરને મળ્યા, ફોન કર્યા, પણ તેમના તરફથી કોઈ જવાબ મળતો નથી। આ અંગે જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે। આ વિસ્તાર વિરોધ પક્ષના નેતાનો વોર્ડ હોવાથી સ્થાનિક કોર્પોરેટર પર ખાસ જવાબદારી હોવા છતાં તેઓ જવાબ આપી રહ્યા ન હોવાનું સામે આવી રહ્યું છે। રહીશોનું કહેવું છે કે આ માર્ગ ખોદવાની મંજૂરી કોણે આપી અને આટલા દિવસોથી કામ કેમ બંધ છે તેની તપાસ થવી જોઈએ। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને મનપાના આગેવાનોએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા રહીશોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો થવાની શક્યતા છે। જી, તમારું નામ? મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી। અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો, પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી, કોઈ પણ માણસ। અને સ્કૂલ છે બાજુમાં, અને બધા માણસોને હાલવું ચાલવું હોય, બહુ હાલાકી ભોગવવી પડે છે। અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી, પણ કોઈ ધ્યાન દેતું નથી। તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એને નિર્ણય કર્યો। જી, તમારું નામ? ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું, પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે, પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું, પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે એને વાત કરી છે અમે, એ લોકોએ કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યા નથી। બરાબર।